લગભગ વિક્રમ સંવત એ 1858ની વાત છે અને રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને જેતપુરની અંદર ગાદી આપી અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન એમને સાથે લઈ અને સદગુરુ રામાનંદ સ્વામી પહેલી વાર પંચાળાની અંદર પધારેલા અને પંચાળાની ધરતી અને એ વખતે એમ કહેવાય લગભગ નવરાત્રિના દિવસો નજીક આવતા હતા, એટલે અત્યારનો સમય. અને એ વખતે ગામધણી મનુભા અને એમના બે દીકરાઓ, એક તો પંચાળાના ઠાકોર ઝીણાભાઈ અને એક એમના બીજા ભાઈ માનભાના દીકરા, આ બંને દીકરાઓ એની ઉંમર લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસના પાને જોઈએ તો લગભગ 10 વર્ષની ઉંમર. ગામધણી માનભા રામાનંદ સ્વામીના દર્શન કર્યા, સહજાનંદ સ્વામીને વંદન કર્યા, પ્રણામ કર્યા. રામાનંદ સ્વામી રોકાણા અને થોડા દિવસ ત્યાં રોકાઈ અને રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને લઈ અને સત્સંગ વિચરણ માટે ગયા. સમય જતા બીજા 10 વર્ષ જતા રહ્યા, એટલે કે 1868ની સાલ આવી. અને એ વખતે પંચાળાના ઠાકોરે ઝીણાભાઈની ઉંમર લગભગ 18 થી 20 વર્ષની હતી. અને એમાં સહજાનંદ સ્વામી પોતાના ભક્તો આવનારો ચોમાસાના દિવસોમાં વરસાદ નહીં વરસે એ મહારાજ અંતર્યામી રૂપે ખબર પડી, પોતાનો ભક્ત દુઃખી ન થાય એટલે સહજાનંદ સ્વામી એ ગઢપુરથી એ માણકી ઘોડી ઉપર સવાર થઈ અને પોતાના ભક્તોને ચેતવતા ચેતવતા સૌરાષ્ટ્રની ધરતીને પાર કરી અને સ્વામિનારાયણ ભગવાન પંચાળાના પાદરમાં પહોંચ્યા. સાંજનો સમય થયેલો અને એમાં સ્વામિનારાયણ ભગવાન માટે અલાયદી વ્યવસ્થા કરી, જમવાની રહેવાની બધી. અને સાંજનો સમય થતા ભક્તો સહજાનંદ સ્વામીએ ચરિત્ર કર્યું. એ વખતે મહારાજ કહે છે ગંગાબાને, માં અમને ભૂખ લાગી, જમવાનું આપો. શ્રીજી મહારાજ માટે બ્રહ્મચારી દરરોજ અલગથી થાળ કરતા, પણ મહારાજને કંઈક સમાજને શીખવાડવું છે એટલે એ વખતે સ્વામિનારાયણ ભગવાને રસોડામાં બનેલો જે તૈયાર થાળ મગાવ્યો. ગંગામાએ કીધું, મહારાજ તમારા માટે થાળ ઝડપથી તૈયાર કરી દઉં, થોડી વાર માટે રોકાવ. પણ મહારાજ કે નહીં, અમને બહુ ભૂખ લાગી, જલ્દીથી આપો. અને ગંગામાએ કાંસાની થાળીમાં એ થાળ પીરસો. થાળમાં હતો બાજરીનો રોટલો, જુવારનો રોટલો, અને એમાં એક તાંસળીમાં કઢી હતી, અથાણું, ને એક તાંસળીમાં દૂધ ભરી અને મહારાજને પાટલા ઉપર મૂકી અને મહારાજને કીધું, મહારાજ આ અમારું ભોજન જમો તમે. અને એ વખતે સહજાનંદ સ્વામીએ એ બાજરાનો રોટલો થાળીમાં જે પીરસાણો હતો, જુવારનો રોટલો હતો, એનો એક ગ્રાસ, એક કોળિયો લઈ અને તાંસળીમાં રહેલી કઢીમાં બોળી અને પોતાના મુખની અંદર જ્યાં એક ગ્રાસ મૂકવા જાય છે. અને એ વખતે આધેડ વૈના એ પંચાળાના ઠાકોર ઝીણાભાઈને ખબર પડી. ઝીણાભાઈ દોડતા દોડતા ભક્તો એ સ્વામિનારાયણ ભગવાન પાસે જ્યાં ભોજન પ્રસાદ લે છે ઓસરીમાં આવી અને સ્વામિનારાયણ ભગવાનનો હાથ મોઢામાં કોળિયો મૂકે હાથ પકડી લીધો. મહારાજ નહીં. સ્વામિનારાયણ ભગવાનની આંખ ઝીણાભાઈના એ ચહેરાને નિરખતી રહી. ઝીણાભાઈની આંખમાંથી ભક્તો અશ્રુઓ પડી રહ્યા છે. મહારાજનો હાથ પકડી લીધો, કાંડું પકડી અને સહજાનંદ સ્વામીને કહી, નહીં મહારાજ નહીં. કેમ ઝીણાભાઈ? નહીં મહારાજ, આ અમારા ગરીબનું ખાણું છે. અરે પણ મહારાજ કે અમને ભૂખ લાગી છે. અને એ વખતે કરુણાભીના સહજાનંદ સ્વામીની આંખ એ ઝીણાભાઈના ચહેરાને વાંચતી હતી અને આખીર સહજાનંદ સ્વામીના મુખમાંથી શબ્દ સરી પડ્યા, ઝીણાભાઈ આવતે વર્ષે દુષ્કાળ પડવાનો છે અને આજે અમે બટકું ભરીને મોઢામાં જે ગ્રાસ મૂકીએ છીએ, કોળિયો મૂકીએ છીએ, એ તો 3 વર્ષ જૂની જુવાર છે. એ 3 વર્ષ જૂની જુવાર તમારે ખાવી પડે, કારણ શું? ભક્તો યાદ રાખજો ભગવાનનો સહજાનંદી ભક્ત કેવો હોય. અને એ વખતે ઝીણાભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, મહારાજ જાતે ગરાસિયા છીએ, દરબાર છીએ, જાતે ખેતી ન ખેડીએ અને અમારી જે ખેતી હતી એ અમે વાવવા માટે લોકોને આપેલી. પણ મહારાજ સાચું કહું, જ્યારથી તમારા આશ્રિત થયા
અને તમે અમને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી, પંચ વર્તમાનો આપ્યા અને અમને આજ્ઞા કરી કોઈ ગરીબમાં ગરીબ માણસને કોઈ દી શબ્દથી દુભવતા નહીં, અપશબ્દ બોલતા નહીં. તો મહારાજ, અમે જેને ખેતી વાવવા આપી છે ને એ હવે લોકો ઘરધણી થઈ ગયા છે. એ ખળાઓમાંથી અનાજનો એક દાણો છેલ્લા 3 વર્ષથી એ દરબાર ગઢમાં આવતો નથી. મહારાજ, તમારી આજ્ઞા પ્રમાણે કોઈને દુભવીએ નહીં. અને આ જે વખારે ભરી છે એમાંથી જુવાર કાઢી દળી અને રોટલાઓ બનાવીને ખાઈએ છીએ અને તમારી કૃપાથી જીવન ચાલે. સ્વામિનારાયણ ભગવાને તે દિવસે એટલું જ કીધું, ઝીણાભાઈ, હજી આવતું વર્ષ તો ઇન્દ્ર રૂઠા છે, વરસાદ નહીં વરસે, જીવન કેમ પૂરું કરશો? અને એ વખતે ઝીણાભાઈ એટલું જ કીધું, પાદરમાં 5 વીઘા છે, એમાં લીલો ચારો થાય છે, ગાયો ભેંસોની નીણપૂળો થાય, આ વખારેમાંથી બાજરો અને જુવાર ખાઈ તમારું ભજન કરીએ, બસ અમારું જીવન તમારી આજ્ઞાથી ચાલે છે. અને એ વખતે સહજાનંદ સ્વામીના શબ્દ છે, ઝીણાભાઈને ઉદ્દેશીને એટલું કીધું ને મહારાજ કેટલું કહીને પંચાળા છોડીને જતા રહ્યા. જાઓ ઝીણાભાઈ, ભગવાન તમારું સારું કરશે. આટલા શબ્દ ઝીણાભાઈ માટે બહુ હતા ભક્તો, જેને આશ્વાસન મળી ગયું. અને સહજાનંદ સ્વામીએ પંચાળાનું પાદર છોડી ફરેણી થઈ અને સ્વામિનારાયણ ભગવાન, એમ કહેવાય ભક્તો કે ત્યાંથી ચાલતા ચાલતા ધોરાજી આવ્યા. ફાગણ મહિનાના દિવસો, ફાગણીયો પવન ફૂંકાતો હતો. સહજાનંદ સ્વામી રાત્રિએ સૂતા છે, પડખા ફરે પણ સહજાનંદ સ્વામીને ઊંઘ ન આવે. કારણ મારા વચને એ પોતાના જાતીય ગુણને છોડી દઈ અને કોઈ જીવ ન દુભાય એના માટે દુઃખ સહન કરી લે, પણ મારી આજ્ઞાનું કોઈ દી ઉલ્લંઘન ન કરે અને મારી હયાતીમાં મારો ભક્ત દુઃખી થાય. અને ભક્તો, અર્ધ રાત્રિએ સૂતેલા એ સહજાનંદ સ્વામી વિચારના ચગડોળે ચડ્યા અને અચાનક સહજાનંદ સ્વામીને એ વહુઠાનો સમયો યાદ આવ્યો. વહુઠાના સમયની અંદર અંગ્રેજ ગવર્નરો મળેલા અને અંગ્રેજ ગવર્નરોમાં એ જે એકે એરણ સાહેબ, બાકર સાહેબ, આજે 4 અંગ્રેજ ગવર્નરોએ સહજાનંદ સ્વામીને એટલું કીધેલું કે જરૂર પડે તેથી અમને યાદ કરજો. અને સહજાનંદ સ્વામી અડધી રાત્રિએ પલંગમાંથી બેઠા થઈ, બોકાની વાળી અને સ્વામિનારાયણ ભગવાન પેગડે પગ દઈને માણકી ઘોડી પર સવાર થયા. અને એ વખતે સહજાનંદ સ્વામી જોતામાં એ સૌરાષ્ટ્રની ધરતીને છોડી, ઝાલાવાડની ધરતીને છોડી અને આગળ જતા સાબરમતી, મેશ્વો, વાત્રક નદીઓ આવી 5 નદીઓને પાર કરી અને સહજાનંદ સ્વામી ખેડા પધાર્યા. એ અંગ્રેજ ગવર્નરોની છાવણીઓ, એના ટેન્ટ, એના તંબુઓ એ ખેડાની અંદર હતા. અડધી રાત્રિએ ચોકીદારો ચોકી કરે, સહજાનંદ સ્વામીની માણકી ઘોડી આવીને ઊભી રહી અને ચોકીદારે જોયું. અને થોડા સમય પહેલાં સહજાનંદ સ્વામી આવેલા એ ચોકીદારને ખબર હતી. મહારાજને બેસાડ્યા અને સ્વામિનારાયણ ભગવાને કીધું, અમારે ગવર્નર સાહેબને મળવું છે. ચોકીદારે હાથ જોડીને કીધું, સાહેબ સૂતા છે, અત્યારે ન મળે. મહારાજ કે જઈને એને કહો સહજાનંદ સ્વામી તમને અત્યારે મળવા માગે છે. ચોકીદારે અંદર જઈ અને ત્યાં જઈ હાથ જોડી અને અંગ્રેજ ગવર્નરોને જગાડી અને સ્વામિનારાયણ ભગવાન પાસે લઈને આવે. મહારાજ એમને મળ્યા, આગતા સ્વાગતા કરી અને અંગ્રેજ ગવર્નરો એટલું જ પૂછ્યું, બતાવો સહજાનંદ સ્વામી, અડધી રાત્રિ આવવાનું કારણ શું? એ વખતે સહજાનંદ સ્વામીએ ભક્તના દર્દના શબ્દની વાચા સહજાનંદ સ્વામી આપી. મારો ભક્ત પંચાળાની અંદર દુઃખી થાય છે અને એમની તમારે મદદની અમારે જરૂર છે. આપ ચિંતા ન કરો. પણ અંગ્રેજ ગવર્નરોએ આશ્વાસન આપ્યું એમ નહીં, સૈનિકો આવતીકાલે સવારે જ મોકલી દેશું. પણ અંગ્રેજ ગવર્નરોના હૃદયમાં આશ્ચર્ય એ હતું કે આની પાસે વાહન નથી ને અડધી રાત્રિએ આવ્યા શેમાં? મહારાજને પૂછ્યું. મહારાજ કે આ માણકી ઘોડી ઉપર, અને હજી માણકી ઘોડી આવીને એના 10 મહિના જ થયા હતા હો. પણ એ માણીગરની માણકી ભક્તો, અને એમાંય સહજાનંદ સ્વામી એ ઘોડી ઉપર સવાર થાય. અંગ્રેજ ગવર્નરોને એટલું કીધું હતું કે સૈનિકોને મોકલી દેજો, અમારે અત્યારે જવું પડશે. આમ કહી અને અંગ્રેજોની રજા લઈ અને સહજાનંદ સ્વામી માણકી ઘોડી ઉપર સવાર થયા. પણ માણકી ઘોડી કેવી? એ અસવાર એના ઉપર સવાર થાય ને
તો એ સવારને ક્યાં જવું છે ને અણસારની જેને ખબર પડી જાય ને એવી આ માણકી ઘોડી. સહજાનંદ સ્વામી કોઈ દી એને પગની એડી અડાડી નથી હો. અને એમાં જોતામાં સવાર થયું ને મહારાજ પાછા ધોરાજીના પાદર પહોંચી ગયા. અને લગભગ 5મે દિવસે એ અંગ્રેજોની 100 સૈનિકોની ફોજ પંચાળાના એ પાદરમાં પહોંચી અને સ્વામિનારાયણ ભગવાન પાછળથી માણકી ઘોડી લઈને પહોંચી ગયા. અને એ વખતે ભક્તો સૈનિકોએ જે ખળાની અંદર પાકેલું જે અનાજ એ દરબારનું હતું ને છતાંય પોતે માલિક થઈને જે બેઠા હતા એને બંદૂકના 100 અવાજો કરી ખૂબ મેથી પાક આપી માર મારી અને સ્વામિનારાયણ ભગવાને એ બધું જ અન્ન એ હાથ જોડેલા, એ માર ખાતા ઘરધણી બની ગયેલા એ લોકોએ એટલું જ સ્વામિનારાયણ ભગવાનને ઉદ્દેશીને કીધું કે આ યમના દૂતોના પંજામાંથી અમને છોડાવો ને તો અમે એ દ્વારિકાવાળાની દુવાઈ ખાઈને કહીએ છીએ, તમે કહેશો એમ કરશું. તો સ્વામિનારાયણ ભગવાન કે આ બધું જ અનાજ એ ઝીણાભાઈનું છે અને એના દરબારમાં પહોંચાડી દો તો તમને આમાંથી છોડાવું. આખીર સંમત થયા, બધું જ અનાજ ઝીણાભાઈના દરબારની અંદર ભરાવી દીધું અને સ્વામિનારાયણ ભગવાને એમને એનામાં પંજામાંથી સજામાંથી છોડાવી મુક્ત કરી સૈનિકોની આગતા સ્વાગતા કરી પાછા એમને ખેડા મોકલી દીધા. અને ભક્તો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયનો એમ કહે છે કે 69નો કાળ પડ્યો ત્યારે એ 1868ની અંદર સ્વામિનારાયણ ભગવાને ઝીણાભાઈની રક્ષા કરી, અનાજના કોઠારો ભરાવ્યા, ઝીણાભાઈની રક્ષા કરીને 69ના કાળમાં જે સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તો લગભગ 32 જેટલા ભક્તોને અનાજના અભાવે જેના દેહ નહોતા ટકવાના એને પંચાળા મોકલા. ઝીણાભાઈએ એને સાચવા જમાડ્યા. 69નો કાળ ઉતરો તોય અનાજના કોઠાર ભરેલા રહ્યા, ભક્તની રક્ષા કરી. અને ત્યાર પછી એ જે ભરેલું જે અનાજ હતું એ ઝીણાભાઈએ વેચીને એમાંથી 1600 કોરી આવી અને એ કોરીનો પંચાળાના ઠાકોર ઝીણાભાઈએ રંગોત્સવ કરાવ્યો હતો. અને પંચાળાનો જે આપણે રાસ ગાઈએ છીએ ને જુઓ જુઓ ને હાહારે, એ પંચાળાનો રંગોત્સવ સ્વામિનારાયણ ભગવાને કરાવી. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને આસપાસના ઘેડના ભક્તોને શેલણનું ભોજન કરાવ્યું હતું. શેલણનું ભોજન એટલે નાઘેરનો એ ઢીલો ગોળ હોય અને ગળી ગયેલો ભાત હોય અને 3 ઇંચ ઊંડી થાળી હોય, એમાં હાથના દોથાઓથી એ ભાત પીરસાતો હોય, એ ઢીલો ગોળ નાખવામાં આવે અને પછી ઘીની ધાર કરવામાં આવે. એ ખાવાનો નહીં હો, 2 હાથથી થાળી લઈ અને સીધો મોઢે માંડવાનો. અને એમાંય સ્વામિનારાયણ ભગવાન પિત્તળની એ તાંબડી લઈ અને 9 શેરની તાંબડીથી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્તરીય વસ્ત્રની ભેટ બાંધી અને આમ ધાર કરતા જાય. થાળીઓ છલકાવી દે. અત્યારે તો આપણે ચમચી લઈને આવે 250 ગ્રામમાં તો બધાઈને થઈ રહ્યો. અને એ વખતે એમ કહેવાય 9 શેરની તાંબડી અને એ સ્વામિનારાયણ ભગવાન પીરસતા હોય અને 2 બ્રહ્મચારીઓ તો મહારાજને એક પછી એક તાંબડી આપતા જાય અને મહારાજ આમ ઉતાવળા થાળીઓ છલકાવતા જાય. અને એ વખતે એ ભક્તોના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે આજ કોઈએ જો અમને હરાવ્યા હોય ને તો સહજાનંદ સ્વામી હરાવી દીધા, એટલું અમને જમાડી દીધા. તો સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા હતા. તો આજે શેલણ જેમાં છે ને એને યાદ રાખજો, ભૂલી નહીં જાતા હો. આ શેલણ યાદ રાખજો, સુરા ખાચરથી રહેવાનું નહીં. એ ખાલી શેલણને યાદ નહીં રાખતા, શેલણના પીરસનારાને યાદ રાખજો, તમારું કલ્યાણ થઈ જશે. એ સહજાનંદ સ્વામીના એ એકાંતિક ભક્ત અને ભક્તો એ પરંપરાના અમે સાધુઓ છીએ અને એ પરંપરાના તમે એકાંતિક ગુણાતીત જોકના તમે ભગવાનના એકાંતિક ભક્ત છો. આ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ છે. આ સહજાનંદ સ્વામીનું ચરિત્રામૃત રૂપી ભક્તો એ પ્રસાદ છે ભક્તો.